વાનગીનું નામ સાંભળીને તમને થશે કે આ વળી શું હશે? કહું છું તમને, આ એક એવી વાનગી છે કે જેનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ થાય છે અને બાળકોને કે વડીલોને તમે નાસ્તા તરીકે પણ આપી શકો. 2 થી 3 બહેનોએ મને ફોન કરીને પૂછ્યું કે રગિયા ચગિયાની રેસીપી કલ્પનાબેન તમે ચેનલ પર મૂકી છે? અને જો ના મૂકી હોય ને તો ચોક્કસ મૂકજો. તો સૌથી પહેલાં હું તમને આ વાનગી કઈ રીતે બને છે ને એ બતાવું છું અને ત્યારબાદ મારા સાસુમા પાસેથી જાણીએ કે આ વાનગી પ્રસાદ તરીકે શા માટે ચડાવવામાં આવે છે. તો શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈએ અને એમાં 2 ચમચી ભરીને દેશી ઘીનું મોણ ઉમેરીશું. આ થીજેલું ઘી લીધું છે અને તમે થીજેલું જ લેજો, નહીંતર માપમાં ફેર આવશે. અને 2 ટેબલસ્પૂન ગોળ ઉમેરીશું. આ નરમ અને દેશી ગોળ છે એટલે હું ડાયરેક્ટ એને લોટમાં ઉમેરું છું. તમે કડક ગોળ લેવાના હો ને તો 2 થી 3 ચમચી પાણી લેજો અને એમાં ગોળને પીગાળી દેજો અને ત્યારબાદ ઉમેરજો. હવે ઘી અને ગોળને લોટમાં સારી રીતે હાથ વડે મિક્સ કરીશું. હવે ગોળ અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ 1/4 કપ પાણી લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈશું અને ભાખરી કરતાં સાધારણ કડક લોટ રહે ને એ રીતે બાંધવાનો છે. જો તમે ગોળ પાણીમાં ઓગાળીને જો લીધો હોય ને તો લોટ બાંધતી વખતે સાધારણ ઓછું પાણી ઉમેરજો. જુઓ, મેં 1/4 કપ પાણી ઉમેરી દીધું છે અને ગોળ હોવાથી ખાસ ધ્યાન રાખવાનું કે લોટ વધુ પડતો ઢીલો ના થઈ જાય. અને ઘીનું મોણ પણ આ જ રીતે લેજો કે જેથી તળતી વખતે છૂટા નહીં થઈ જાય. અને સાધારણ ઘી હાથમાં લઈને હું આ લોટને સુવાળો કરી લઉં છું અને ત્યારબાદ પૂરીની જેમ એના લુવા કરી લઈએ. તમે નાસ્તા માટે પણ બનાવી શકો. અને ઘી, ગોળ અને ઘઉંનો લોટ છે તો આ વાનગી બાળકોથી માંડીને મોટેરા સૌને તમે નાસ્તામાં પણ આપી શકો. હવે વેલણ વડે નથી વણવાનું, પરંતુ આ રીતે 2 હાથ વડે પ્રેસ કરીને આ રીતે ગોળ શેપ આપવાનો છે. અને બંને હાથની હથેળીની વચ્ચે આ રીતે પ્રેસ કરીને પણ તમે બનાવી શકો. આ રીતે આપણે બધા રગિયા ચગિયાને વાળી લીધા છે. હવે ગેસ પર મેં થોડું ઘી મૂક્યું છે. ઓછા પ્રમાણમાં છે આ રગિયા ચગિયા એટલે ઓછું ઘી લીધું છે. તમે તેલમાં પણ તળી શકો અને તેલને મીડિયમ ગરમ કરવાનું છે. આ રીતે ધીમે ધીમે ઉપર આવે ને એ રીતે ગરમ કરવાનું. હવે આપણે જે રગિયા ચગિયા વાળી લીધા છે એ મૂકીશું અને ગોળ ઉમેરેલો છે એટલે બહુ જલ્દી લાલ થઈ જશે. તો મૂક્યા બાદ એને નીચેની સપાટીથી પણ ગરમી લાગે છે એટલા માટે વધારે લાલ ના થઈ જાય તરત, એટલા માટે આ કાંટા ચમચી વડે હું એને હલાવતી રહું છું. ત્યારબાદ આ રીતે એને પલટાવી લેવાના અને બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ને એ રીતે તળવાના છે. જો તમે ગેસની ફ્લેમને હાઈ રાખશો ને તો જલ્દી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ ફ્લેમથી થોડી સ્લો ફ્લેમ પર રાખવાનું. શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે પણ આ પ્રસાદ તરીકે ચડાવાય છે. અને જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. તો આ રીતે આપણે બાકીના રગિયા ચગિયા પણ તળી લેવાના છે. અને જનરલી ચૈત્ર માસમાં ઠંડુ ખાવાની માનતા ચડાવવામાં આવતી હોય છે. અને ખાસ બાળકોને ઓરી નીકળે છે ને ત્યારે પણ ઘરની વડીલ બહેનો અને માતાઓ ઠંડુ ખાવાની માનતા લેતી હોય છે. તો આવા સરસ રગિયા ચગિયા તૈયાર થઈ ગયા. અને આ નામ કેવી રીતે પડ્યું હશે અને પ્રસાદ તરીકે શા માટે ધરાવવામાં આવે છે એ મારા સાસુમા પાસેથી જાણીશું. મારા ઘરમાં જે રીતે આ રગિયા ચગિયા બને છે એ રીત મેં તમને બતાવી છે.
તમારા વિસ્તારમાં અથવા તમારા ઘરમાં આ પ્રસાદને કયા નામથી ઓળખવામાં આવે છે એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. તો હવે મારા સાસુમાને મળીશું અને એમના મુખેથી સાંભળીએ. સાસુમાની ઉંમર વધારે છે અને કાને સાવ ઓછું સંભળાય છે, એટલે મારે થોડું મોટેથી બોલવું પડશે. તો ચાલો સાંભળીએ. તો મમ્મી, આ રગ્યા ચગ્યા શા માટે બનાવવામાં આવે? જો ચૈતર મહિનામાં છે ને મોટે ભાગે આ બાજુ આપણે આ બાજુ જોઈને બોલો. ગોરું ને એવું બધું નીકળે, ઓરી નીકળે, ગરમી નીકળે, ત્યારે છોકરાઓ છે ને તે બહુ રકઝક કરે અને જીદ કરે. તે એને બેચેની લાગે. તે વખતે આ બધા લેવા માંગે, રગ્યા ચગ્યા ચડાવશું. અચ્છા. એટલે ઓરીમાં આપણે શીતળા માતાને. બરાબર. એટલે શીતળા માતાની બાધા લેવામાં આવે છે. તો શીતળા માતાની બાધામાં રગ્યા ચગ્યા નામ કેવી રીતે પડ્યું આ વસ્તુનું? આ રગ કરે, રખ છોકરાઓ. અચ્છા, પેલા ઓરી નીકળેલી હોય ત્યારે એને સારું ફીલ નહીં, હા, બેચેની લાગે, એટલે રગજગ કરે, તેના પરથી રગ્યા ચગ્યા. વેરી ગુડ. અને બાધા ચડાવે, માનતા લે ત્યારે શાની લેવામાં આવે? કે ઠંડુ ખાવાનું, તાવ, એની શીતળા માતાની પૂજા કરવાની રવિવારે 9 દિવસે. અને એને જે બધા આપણે લીધેલી હોય રગ્યા ચગ્યાની, આપણને એના શરીરમાં કળ આવતી હોય તો સુરણની બાધા લીધેલી હોય તો એવી બધી બાધા તે દિવસે ચડાવવાની. બરાબર. માતાજીને. અને ઠંડુ ખાવાનું. ઠંડુ ખાવાનું. તો આ રગ્યા ચગ્યા પણ ઠંડા જ હોવા જોઈએ ને, એટલે આગલે દિવસે બનાવી રાખવાના. આગલે દાડે બનાવતી એવું નહીં, ઠંડા તો વાંધો નહીં. પ્રસાદીમાં પછી આને ધરાવીને આપણે બધાએ પ્રસાદમાં લેવાનું, આપવાનું, બધાને વેચવાનું એક એક. ઓકે, સરસ સરસ, સારું સારું. કહેવાય છે ને કે વડીલ વૃદ્ધો પાસે ઘણી જાણકારી હોય છે, તો બા પાસે આપણે આ જાણકારી મેળવી. આશા છે કે તમને ઉપયોગી બનશે. આ પ્રસાદ આગલા દિવસે પણ બનાવી શકો. રગ્યા ચગ્યા અંદરથી પણ કૂક થઈને કેટલા સરસ પડ છૂટા પડી ગયા છે તે તમે જુઓ. અને ખાસ વાત કે આ રેસીપીનો વિડીયો કોઈ પણ જાતના ધાર્મિક પ્રચાર કે પ્રસાર માટે નથી મૂક્યો, પરંતુ દરેકની વ્યક્તિગત શ્રદ્ધા અને માન્યતા પર આધાર રાખે છે. મારા ઘરે આ રીતે બને છે એટલે મેં મૂક્યો છે. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.